શરીર પર ફોલ્લીઓને સામાન્ય સમસ્યા માનવામાં આવે છે કે ઘણા લોકોની અવગણ કરે છે, પરંતુ આમ સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. જો તમારી શરીર પર અચાનક ઘણા બધા ફોલ્લીઓ દેખાય છે, હળવળ થઈને લેવામાં જોઈએ અને ખતરનાક ત્વચા રોગ થઈ શકે છે. સમયસર સારવાર મેળવવામાં મહત્તમ છે અને આવા ડોક્ટરને જણાવ્યા મુજબ શરીર પર અચાનક ફોલ્લીઓ દેખાવા એ સેબોરિક ત્વચા રોગ લક્ષણ છે. સેબોરિક ત્વચા એક ખતરનાક ત્વચા રોગ છે. જો લોકોની ત્વચા વધુ પડતો સોજો હોય છે અથવા તેમની ત્વચામાં કોઈપણ પ્રકારની એલર્જી અને પ્રકારના સમસ્યાઓમાં સેબોરિક ડેર્મેટાઇટિસ સમસ્યા નાક, પીઠ, છાતી અને નાકના આસપાસના ત્વચાના ડોક્ટર કહે છે કે આ રોગ થવાનું કોઈ કારણ નથી, લાંબા સમય સુધી ચાલતું રહે છે અને કોઈપણ ત્વચાની એલર્જી, કોઈપણ પ્રકારની માનસિક ત્વચા અથવા ત્વચા પર કોઈ સાબુ કે કેમિકલ અસરના કારણે આવું થાય છે. કેટલાક લોકોને વરસાદ દવાઓ લે છે અને વધુ પડતી લિથિયમની સમસ્યા થઈ શકે છે અને શરૂઆતમાં ત્વચા પર પીળા અને લાલ ફોલ્લીઓ દેખાવા લાગે છે. આ ફોલ્લીઓ શરૂઆતમાં હળવા હોય છે પરંતુ ધીમે ધીમે વધતા જાય છે અને આ ફોલ્લીઓ ખજવાળ શરૂ કરે છે. ડોક્ટર જણાવે છે કે સેબોરિક ડેર્મેટાઇટિસ અને ડેર્મેટાઇટિસ સેબોરિક એક્ઝેમા અને સેબોરિક સોરાયસિસમાં પણ કહેવામાં આવે છે કે આ રોગ બાળકોમાં પણ થાય છે અને તમામ ખોપરીમાં ઉપર ચામડી, વાળ, ભૂભર, દાઢી અથવા મૂછનો ખોટો હોય છે. શરીર પર સફેદ કે પીળો કે પોપડાઓ અને ફોલ્લીઓ ભરશે અથવા કાળી ત્વચા લોકો માટે ઘટના અને રિંગ આકારની ફોલ્લીઓ ત્વચા સંભાળી રાખો અને જો શરીરમાં ટેકનિકલ સમસ્યા હોય તો સારવાર કરાવો. આવા જ નવા સમાચાર જોવા માટે અમારી NB ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો મિત્રો.